સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ઇલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય છે. ઈશુદાન ગઢવી. સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ પર આપવામાં આવેલ ચુકાદાને આમ આદમી પાર્ટી આવકારે છે. ઈશુદાન ગઢવી. દરેક નાગરિકને જાણવાનો હક છે કે કઈ પાર્ટીને કયો વ્યક્તિ કે કઈ કંપની કેટલું ફંડ આપી રહી છે. ઈશુદાન ગઢવી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો જણાવ્યો છે કે ઇલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય છે. આ ચુકાદાને આમ આદમી પાર્ટી આવકારે છે. આજે દરેક નાગરિકે એ જાણવાનો અધિકાર છે કે કોણે કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું. ઇલેક્ટોરલ બોન્ડ એ પ્રકારની સિસ્ટમ હતી જેમાં SBI દ્વારા કોણ કઈ પાર્ટીને કેટલું ફંડ આપતું હતું તેની કોઈ માહિતી લોકોને આપવામાં આવતી ન હતી. આ બોન્ડને કારણે એ જાણવું મુશ્કેલ બની જતું હતું કે સરકાર જે નિર્ણય લઈ રહી છે તે નાગરિકોના હિત માટે છે કે આ બોન્ડ દ્વારા ફંડ આપનાર કોઈ વ્યક્તિના હિત માટે નિર્ણય લઈ રહી છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ બોન્ડને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ચુકાદો છે કારણ કે દરેક નાગરિકને જાણવાનો હક છે કે કઈ પાર્ટીને કયો વ્યક્તિ કે કઈ કંપની કેટલું ફંડ આપી રહી છે. આ નિર્ણયને આમ આદમી પાર્ટી સમર્થન આપે છે કારણ કે નાગરિકોના હિત માટે આ ખૂબ જ ઉત્તમ નિર્ણય છે. મહેન્દ્ર સોનીનો રિપોર્ટ, સુરત. સુપ્રીમ કોર્ટે ખૂબ જ અગત્યનો એક ચુકાદો આપ્યો છે કે ઇલેક્ટ્રોનિક જે બોન્ડ છે એ ઇલેક્ટ્રોનિક બોન્ડ ગેરસંવૈધાનિક છે, એટલે કે ગેરકાયદેસર છે. ખૂબ જ અગત્યનો ચુકાદો છે. આ ચુકાદાને આમ આદમી પાર્ટી આવકારે છે અને દરેક નાગરિકને, મતદારને એ જાણવાનો અધિકાર છે કે કોણે કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું. મિત્રો, ઇલેક્ટ્રોનિક બોન્ડ એવું છે કે જેમાં SBI થ્રુ બોન્ડ જે આપવામાં આવે એમાં ખબર નથી પડતી કે કઈ પાર્ટીએ કોણે કેટલું ફંડ આપ્યું છે, અને એના કારણે એવું પણ બનતું હતું અથવા બનતું હોઈ શકે. અને એટલે જ નાગરિકનો અધિકાર છે કે જે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર જે નિર્ણય લે છે એ મતદારોના હિતમાં નિર્ણય લે છે કે પછી કોઈ ફંડ આપ્યું છે કંપની એના હિતમાં નિર્ણય લે છે. એટલે બહુ જ અગત્યનો ચુકાદો છે. આમ આદમી પાર્ટી એને આવકારે છે, સ્વીકારે છે અને દરેક નાગરિકને, મતદારને જે મતદાન કરે છે એને જાણવાનો અધિકાર છે કે કઈ પાર્ટીને કઈ કંપનીએ અથવા તો કયા સંસ્થાએ કેટલું ફંડ આપ્યું છે. અને આ જે નિર્ણય છે એનાથી મને લાગે છે કે દરેક નાગરિકને અને દરેક મતદારને ખુશી પણ થશે અને એમનો જે હક છે જાણવાનો એ પણ એને મળશે.